નમસ્કાર મિત્રો, આજે આપણે જનરલ નોલેજના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું. એમાં આપણે ગુજરાતને લગતા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ આજનું જનરલ નોલેજ. તેમાં પહેલો પ્રશ્ન જોઈએ તો ગુજરાત રાજ્યનું ઉત્તર દક્ષિણ અંતર કેટલું છે? તેનો સાચો જવાબ જોઈએ તેનો સાચો જવાબ આવશે 590 કિલોમીટર. બીજો પ્રશ્ન જોઈએ, ગુજરાતમાં ગળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કયા સ્થળે થતું હતું? બરાબર કે ગુજરાતમાં ગળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કયા સ્થળે થતું હતું? તેનો સાચો જવાબ આવશે સરખેજ, અમદાવાદની અંદર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ, કાળિયો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તેનો સાચો જવાબ જોઈએ તો ભરૂચ જિલ્લામાં. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ, કપડવંજ શેના ઉત્પાદન માટે જાણીતું છે? તેનો સાચો જવાબ જોઈએ તો સાબુ અને કાચના ઉત્પાદન માટે જાણીતું છે. પાંચમો પ્રશ્ન જોઈએ કે અમદાવાદ જિલ્લામાં આવેલું હડપ્પિયન સંસ્કૃતિનું બંદર લોથલ કઈ નદીને કિનારે વસ્યું હતું? તેનો સાચો જવાબ આવશે ભોગાવો નદીને કિનારે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોઈએ, ગુજરાતમાં વાડીઓનો જિલ્લો તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે? તેનો સાચો જવાબ આવશે વલસાડ જિલ્લો. બરાબર કે જે વાડીઓનો જિલ્લો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન જોઈએ કે ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે? તેનો સાચો જવાબ આવશે ડાંગ જિલ્લાની અંદર. આઠમો પ્રશ્ન જોઈએ કે વિશ્વામિત્રી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તેનો સાચો જવાબ આવશે પાવાગઢનો ડુંગર. બરાબર કે વિશ્વામિત્રી નદી એ પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે. નવમો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાંથી જ નીકળતી હોય અને ગુજરાતમાં જ વહેતી હોય તેવી સૌથી લાંબી નદી કઈ છે? તેનો સાચો જવાબ આવશે ભાદર નદી. દસમો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે? બરાબર કે જાફરાબાદી જાત કયા પશુની છે? તો એનો સાચો જવાબ આવશે ભેંસ. ત્યારબાદ 11મો પ્રશ્ન જોઈએ કે કર્કવૃતની સૌથી નજીકનું બંદર કયું છે? તેનો સાચો જવાબ આવશે કંડલા. 12મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતનો સૌથી વધુ ચાલતો 21 દિવસ ચાલતો મેળો કયો છે? તેનો સાચો જવાબ આવશે શામળાજીનો મેળો. ત્યારબાદ 13મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે? બરાબર કે ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે? તેનો સાચો જવાબ આવશે ભાવનગર જિલ્લાની અંદર. 14મો પ્રશ્ન જોઈએ કે નર્મદા નદીનું બીજું નામ શું છે? તેનો સાચો જવાબ છે રેવા. બરાબર. ત્યારબાદ 15મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતની કેટલી નદીઓ પર 2 બંધ બાંધવામાં આવ્યા છે? તેનો સાચો જવાબ આવશે 4 નદી પર. 16મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે? તેનો સાચો જવાબ આવશે કચ્છ જિલ્લાની અંદર. બરાબર. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 17, ખીજડીયાનું પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તેનો સાચો જવાબ આવશે જામનગર જિલ્લાની અંદર. 18મો પ્રશ્ન જોઈએ કે નવસારી કઈ નદીને કાંઠે વસેલું છે? બરાબર કે નવસારી એ કઈ નદીના કાંઠે વસેલું છે? તેનો સાચો જવાબ આવશે પૂર્ણા નદી. બરાબર. 19મો પ્રશ્ન જોઈએ કે કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે? તેનો સાચો જવાબ આવશે સુરખાબનગર. ત્યારબાદ 20મો પ્રશ્ન જોઈએ કે જૈન તીર્થ સ્થળ પાલીતાણા કયા જિલ્લામાં આવેલું છે? તેનો સાચો જવાબ આવશે ભાવનગર જિલ્લાની અંદર. ત્યારબાદ 21મો પ્રશ્ન જોઈએ કે મહી નદીનું બીજું નામ શું છે? તેનો સાચો જવાબ આવશે મહીસાગર. ત્યારબાદ 21મો પ્રશ્ન જોઈએ, 21મો પ્રશ્ન આપણે જોઈ ગયા કે મહી નદીનું બીજું નામ શું છે? તેનો સાચો જવાબ આવશે મહીસાગર. 22મો પ્રશ્ન જોઈએ કે નર્મદા અને ઓરસંગ નદીના સંગમ તટે ગુજરાતના કયા 2 ગામ પવિત્ર તીર્થધામ તરીકે પ્રસિદ્ધ થયા છે? તેનો સાચો જવાબ આવશે ચાણોદ અને કરનાળી. બરાબર, તો એ આપણે યાદ રાખવાનું છે. 23મો પ્રશ્ન જોઈએ કે મહાભારત કાળથી નવરાત્રિ દરમિયાન માતાજીની પલ્લી કયા ગામમાં ભરાય છે? તેનો સાચો જવાબ આવશે રૂપાલ ગામની અંદર. 24મો પ્રશ્ન જોઈએ કે મંદિરોના નગર તરીકે કયા શહેરને ગણના થાય છે? તેનો સાચો જવાબ આવશે પાલીતાણા. 25મો પ્રશ્ન જોઈએ કે ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે? તેનો સાચો જવાબ આવશે દાહોદ જિલ્લો. 26મો પ્રશ્ન જોઈએ કે ગોહિલવાડના કોળી સ્ત્રી પુરુષો હાથમાં સુપડા, સાવરણી, સુડલા, ડાલા, સાંભેલા લઈ વર્તુળાકાર ફરીને નૃત્ય કરે છે, એને શું કહીશું? તેને ઢોલો રાણો. બરાબર, ઢોલો રાણો નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. 27મો પ્રશ્ન જોઈએ કે શ્રી કૃષ્ણ અવસાન પામ્યા તે ભાલકા તીર્થ કયા જિલ્લામાં આવેલ છે? તેનો સાચો જવાબ આવશે જૂનાગઢ જિલ્લાની અંદર. 28મો પ્રશ્ન જોઈએ કે ભારતના 5 પવિત્ર સરોવરમાંનું એક સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? તેનો સાચો જવાબ આવશે નારાયણ સરોવર કચ્છમાં આવેલું છે. 29મો પ્રશ્ન જોઈએ કે ગીર
રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે? બરાબર, કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે? તેનો સાચો જવાબ આવશે જૂનાગઢ જિલ્લાની અંદર આવેલું છે. ત્યારબાદ 30મો પ્રશ્ન જોઈએ કે મેરે તો ગિરધર ગોપાલ પદ કોણે લખ્યું? તેનો સાચો જવાબ આવશે મીરાબાઈએ. ત્યારબાદ 31મો પ્રશ્ન જોઈએ કે ખંભાતના અખાતમાં કયો બેટ આવેલ છે? તેનો સાચો જવાબ આવશે અલિયા બેટ. બરાબર, અલિયા બેટ આવેલો છે. 32મો પ્રશ્ન જોઈએ કે વાંકાનેર શહેર કઈ નદીને કિનારે વસેલું છે? તેનો સાચો જવાબ આવશે મચ્છુ નદીને કિનારે. 33મો પ્રશ્ન જોઈએ કે રાજકોટ કઈ નદીને કિનારે વસેલું છે? તેનો સાચો જવાબ આવશે આજી નદીને કિનારે. બરાબર છે. 34મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતના ઇતિહાસમાં કાયમી સ્થાન પામેલ શ્રેષ્ઠી મહાજન અને ધર્મપ્રેમી ઝઘડુસા ક્યાંના વતની હતા? તેનો સાચો જવાબ આવશે કચ્છના વતની હતા. 35મો પ્રશ્ન છે કે ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે? તેનો સાચો જવાબ આવશે અમરેલી જિલ્લાની અંદર. 36મો પ્રશ્ન જોઈએ કે દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે? તેનો સાચો જવાબ આવશે કાળી અને કાંપવાળી જમીન. 37મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયું છે? તેનો સાચો જવાબ આવશે ગિરધરભાઈ બાળ સંગ્રહાલય કે જે અમરેલીની અંદર આવેલું છે. 38મો પ્રશ્ન જોઈએ કે કચ્છની ઉત્તરવાહિની નદીઓ ક્યાં લુપ્ત થાય છે? બરાબર, કે કચ્છની ઉત્તરવાહિની નદીઓ ક્યાં લુપ્ત થાય છે? તેનો સાચો જવાબ આવશે કચ્છના રણમાં. 39મો પ્રશ્ન જોઈએ કે પાવાગઢ પર્વત ઉપર કયા માતાજીનું સ્થાનક છે? તેનો સાચો જવાબ આવશે મહાકાળી માતાનું સ્થાનક એ પાવાગઢ પર્વત ઉપર છે. 40મો પ્રશ્ન જોઈએ કે ગાંધીજીની આત્મકથાનું નામ શું છે? તેનો સાચો જવાબ આવશે સત્યના પ્રયોગો. ત્યારબાદ 41મો પ્રશ્ન જોઈએ. 41મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતનો કયો પ્રદેશ લાંબા તાર ધરાવતા ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? તેનો સાચો જવાબ આવશે કાનમ પ્રદેશ. બરાબર, કે ગુજરાતનો કયો પ્રદેશ લાંબા તાર ધરાવતા ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? તો કાનમ પ્રદેશ. અને 42મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતી સાહિત્યમાં બાળ કાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી? તેનો સાચો જવાબ આવશે દલપત રામે. તો આજે આપણે 1 થી 42 સુધીના પ્રશ્નોની ચર્ચા કરી જનરલ નોલેજની અંદર, લેસન 1ની અંદર. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના પ્રશ્નોની ચર્ચા કરીશું. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તેમજ આવા નવા વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટીચ ટુ સોલ્વ ઓફિશિયલ ને આજે જ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી. થેન્ક યુ.